If you are helping somebody, then you are saint, then you are a Mahatma, you are a 100% gentleman. Society will definitely respect you. Because you are following the way of superpower of the world, પરમાત્મા. તમે ઈશ્વરના રસ્તા ઉપર ચાલી રહ્યા છો. ઈશ્વર હંમેશા જરૂરિયાતવાળા માણસોને મદદ કર્યા જ કરે છે. એ ચૂકતો નથી. તકલીફમાં આવેલા માણસો કે સીધા રસ્તા પર ચાલતા માણસો કે વિકાસના રસ્તા પર ચાલનારા માણસો ને મદદ કરવા માટે ઈશ્વર આમંત્રણની રાહ જોતો નથી. સીધું જ મદદ કરવા માંડે છે. હવે જો તમે એ કામ શરૂ કરો છો તો ઈશ્વર કેટલો રાજી થશે કે મારું કામ કોઈક કરી રહ્યું છે. બસ કેરી ઓન, મદદ કર્યા કરો. પણ હંમેશા યાદ રાખો, હા, મદદની સમાજની જરૂર છે, બધું જ સાચું, પણ સૌથી પહેલા તમારી નજરમાં એ લોકો આવવા જોઈએ જે તમારી નજીકના છે. પહેલા તમારા લોહીના સંબંધો, પછી તમારું કુટુંબ. આ લોકોને બહુ જરૂર છે. સૌથી પહેલી મદદ એને કરો. પહેલા જ તમારું બધું જ ધ્યાન તમારા નજીકના માણસો પર હોવું જોઈએ. પહેલા એના માટે કરો. એનો હક પણ છે તમારી પર. હા, અને એ લોકોને જરૂર ન હોય તો તમે સમાજમાં ગમે તેને મદદ કરો. બસ તમે ઈશ્વરનું જ કામ કરો છો.